ચલો બાળકો, હું સુચિ સોની જેમ્સ સંકુલમાંથી તમને પહેલા ધોરણનો અંગ્રેજી વિષય ભણાવીશ. હવે આપણે પહેલી એબીસીડી શીખી ગયા, બીજી એબીસીડી શીખી ગયા. હવે આપણે ABCને વાંચતા અને લખતા આપણે શીખીશું. હવે આમાં આપણે સ્પેલિંગો લખવાના છે. બધાને આવડી ગયું હશે. એ એટલે અ. ઘણાએ શું કર્યું છે? EAFG સી. સનો કનો શું થાય? CA થાય અને કે પણ થાય. કના બે થાય. કનો સીનો ક થાય અને કેનો બી ક થાય. હવે આપણે અહીંયા સ્પેલિંગો વાંચતા અને લખતા આપણે શીખીશું. તો નીચે આપેલા A-O-I-E અને U ઉચ્ચારવાળા શબ્દો મોટેથી વાંચો અને શીખો. આ 5 મૂળાક્ષરને શું કહેવાય? સ્વર. આને શું કહેવાય? સ્વર. A-O-I-E અને U એ શું કહેવાય? સ્વર કહેવાય. એ એબીસીડીમાં સ્વર કહેવાય. આપણે જે કક્કામાં અ, આ, ઈ, ઉ એ બધા શું કહેવાય? સ્વર કહેવાય. એવી જ રીતે આપણે અહીંયા એબીસીડીમાં A-O-I-E અને U એ સ્વર કહેવાય. આપણા સ્વર છે. A-O-I-E અને U ઉચ્ચારવાળા શબ્દોને સ્વર કહેવાય. આપણે કક્કામાં અ, આ, ઈ, ઓ, યુ એ બધા અ, આ, ઓ, ઈ, ઉ એ બધા સ્વર કહેવાય. એવી જ રીતે આપણે અહીંયા એબીસીડીમાં A-O-I-E અને U સ્વર કહેવાય. અહીંયા આપણે કેટલાક એ વાળા શબ્દો છે. અનો શું થાય? એ. અ એટલે એ. ગણાતો એ. અને આ અ છે એને આવી રીતે લખેલું હોય તો અ આવે. તો અહીંયા શું છે? એ. તો એ. AD એડ. AG એગ. AM એમ. AN એન. AP એપ. AS એસ. એટ એ અને ટી. એટ. AX એક્સ. બરાબર છે. હવે આપણે અહીંયા શું છે? છોકરો. છોકરાને શું કહેવાય? લેડ. LAD લેડ એટલે છોકરો. LAD લેડ એટલે છોકરો. બેગ. BAG બેગ એટલે બેગ. BAG બેગ એટલે બેગ. આપણે તમે સ્કૂલમાં લઈને આવો છો એને શું કહેવાય? બેગ. બેગ. પછી ટેગ. TAG ટેગ એટલે લેબલ. આપણે નવા કપડાં લાવ્યા હોય તો એની પાછળ એક સ્ટીકર હોય છે. નવા કપડાં આપણા હોય એની પાછળ એક સ્ટીકર હોય એને શું કહેવાય? ટેગ. આપણે દુકાનમાં કપડાં લેવા જઈએ તો કોઈને માટે ગિફ્ટ આપવાની હોય તો દુકાનવાળો આપણને કહે છે આ ટેગ રહેવા દો કે કાઢી નાખું. બરાબર? તેને શું કહેવાય? ટેગ. ટેગ એટલે લેબલ. એની પર તમારા કપડાની કિંમત લખેલી હોય ટેગ ઉપર. પછી DAM ડેમ એટલે બંધ. DAM ડેમ એટલે બંધ. રેમ. RAM રેમ એટલે ઘેટું. RAM રેમ એટલે ઘેટું. ઘેટું આપણને શું આપે? તો ઊન આપે. RAM રેમ એટલે રેમ. RAM રેમ એટલે ઘેટું. કેન. CAN. આ બધા સ્પેલિંગો આપણે એન વચ્ચે એ બધામાં વચ્ચે એ આવશે. CAN કેન એટલે બરણી અથવા કેન.
ઘણા આપણે ગામડામાં બધા શું કે બરણી કે કાં તો ઘણા બાને બધા હોય તો શું કે કેન લઈને દૂધ લેવા આવ્યા છો એવું કે, બરાબર. કેન એટલે બરણી. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. મેન એટલે માણસ. મેન એટલે માણસ. પેન એટલે પેન. પેન એટલે કઢાઈ. પેન એટલે કઢાઈ. વેન એટલે વેન. મેપ એટલે નકશો. આપણે કોઈ જગ્યાએ જઈએ, આપણને રસ્તાની ખબર ના હોય તો પપ્પાના મોબાઈલમાં શું ચાલુ કરીએ આપણે? મેપ. એટલે ગમે ત્યાં તમે હોય, ગમે ત્યાં રસ્તો જોવો હોય તો આપણે નકશા પર, મેપ એટલે નકશો, એ નકશા પરથી આપણે ત્યાં જઈ શકીએ. ટેપ એટલે નળ. ટેપ એટલે નળ. આ બધાના ઘરે હશે. ટેપ એટલે નળ. બેટ. બેટ એટલે બેટ. બેટ એટલે બેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. મેટ એટલે ચટાઈ. મેટ એટલે ચટાઈ. હવે આપણે આ સ્પેલિંગો અંગ્રેજીની નોટમાં લખવાના છે. શેમાં લખવાના છે? અંગ્રેજી નોટમાં લખીને તૈયાર કરવાના છે, બરાબર. અંગ્રેજી નોટમાં લખીને તૈયાર કરવાના છે. હું તમને અહીંયા અંગ્રેજી નોટમાં કેવી રીતે લખવું એ હું તમને અહીંયા શીખવાડું છું. હવે આપણે અંગ્રેજી નોટ 4 લીટી વાળી છે, બરાબર. તો એમાં આપણે અહીંયા સૂચના લખીશું. નીચે આપેલા A, O, I, E અને U ઉચ્ચાર વાળા શબ્દો મોટેથી વાંચો અને શીખો. અહીં આપણે લખીશું A, O, I, E અને U. આ શું છે? સ્વર. આ શું છે? સ્વર. હવે અહીંયા નીચે શું લખીશું આપણે? અહીંયા પહેલા શું છે? A. તો A. અને સામે શું લખીશું? A. પછી અહીંયા નીચે A અને D. તો એડ. પછી A અને G. એગ. પછી અહીંયા શું છે? AM. M. N. પછી AP. F. હવે અહીંયા F લખ્યું ને
આપણે અહીંયા એસ પછી એટ એ અને ટી એટ એ એક્સ બરાબર આવી રીતે લખવાનું છે. અને હવે આપણે અહીંયા શું લખીશું? સ્પેલિંગ અર્થ અને ઉચ્ચાર. બરાબર. તો જુઓ અહીંયા શું છે? પહેલા LAD લેડ એટલે છોકરો, તો આપણે અહીંયા લખીશું LA અને ડી. પછી લેડ એટલે છોકરો. બરાબર. આવી રીતે તમારે અંગ્રેજીની નોટમાં લખવાનું છે. એવી જ રીતે બધા સ્પેલિંગો આપણે લખવાના છે. તો અહીંયા શું છે? બેગ, તો લાલ લીટીથી. અને આ બધા સ્પેલિંગો બીજી ABCDમાં છે. પહેલી ABCDનો એક પણ આમાં આલ્ફાબેટ નથી. બરાબર. આપણે બીજી ABCDમાં જ બધા સ્પેલિંગો લખવાના છે. તો અહીંયા શું છે? BAG બેગ એટલે બેગ. ટેગ TAG ટેગ એટલે લેબલ. પછી ડેમ એટલે બંધ. પછી RAM એટલે ગેટું. પછી CAN એટલે કેન અને બરણી. બરાબર. આવી રીતે તમારે અંગ્રેજીની નોટમાં લખવાનું છે. બધા સ્પેલિંગ અંગ્રેજીની નોટમાં લખી અને તૈયાર કરવાના છે. આજે આપણે એ વાળા સ્પેલિંગો, આ કયા સ્પેલિંગ છે? એ વાળા એ સ્વર વાળા સ્પેલિંગ. આપણે અહીંયા ઉપર હેડિંગ મારવાનું છે. અહીંયા એ સ્વરવાળા સ્પેલિંગ લખો. પછી તમારે આ સ્પેલિંગ લખવાના. LAD લેડ એટલે છોકરો, BAG બેગ એટલે બેગ, TAG ટેગ એટલે લેબર, ડેમ એટલે બંધ, RAM એટલે ગેટું, CAN એટલે બરણી. હવે તમારું હોમવર્ક છે પોથીમાંથી પાના નંબર 44 અંગ્રેજીની નોટમાં લખવું. તારીખ 27/11/2020. હવે આ લેસન જોવા માટે સ્કૂલમાં મંગાવશે નોટો. બરાબર. એટલે બધાએ ફરજિયાત હોમવર્ક કરવાનું છે. બધાએ ફરજિયાત જે લેસન આપેલું હોય એ લેસન બધાએ લખવાનું છે. હવે જે લેસન આવશે એ નોટો જોવા માટે સ્કૂલમાં મંગાવશે. એ બધાનું લખેલું હોવું
જોઈએ।